કેમ છો? મજામાં છો? છોકરા બોકરા બધા ઘેટામાં મજા, બાલ બચ્ચા બધા સુખ શાંતિ. અલા યાર સમ હસો છો, પણ હું તો તમને ખાલી એમ પૂછું છું કે મજામાં છો, બાળ બચ્ચો મજામાં છો, એમાંય તમે જો તો દોટ કાઢે બોલો ખી ખી ખી. તમને બોલતો છું ને એ તમને અલગ અલગ લાગતું હશે, તમને થોડું સારું સારું એ લાગતું હશે કોકને. એટલે આમાં કલાકારો શું હોય કે બે દાડે કોઈક બદલતા રહે, તમને મજા આવે. પેલું તો એકને એક બોલ બોલ કરીને તમને કંટાળો આવે પાછો, અને તમને કંટાળો આવે એવો અમારે કરાય નહીં. હા કે તમે તો માઈ બાપ જે કરે તમે કહેવાય યા તમે કહેવાય તમે. અમારી બેઠા બેઠા કોશિશ એવી હોય કે તમને મજા આવી જોઈએ, ટૂંકમાં કહેવાની વાત એટલા બરાબર. હું બોલું તમને મજા આવે મારા પૈસા વસૂલ, બોલવાના પૈસા વસૂલ એમ. હું બોલું તમને કંટાળો આવે તો પછી યાર મારે શું કેવું તો. હમણાં છે ને એક બેન એમના ઘરવાળાને કહેતો હતો, તમે જો તો કે આપણી પેલી સોસાયટીના સામે દુકાન રહી ને એ ભાઈના તો નહીં જવાનું કે આપણે. ભાઈ કે કેમ નહીં જવાનું ગાંડી? અરે કે એ ભાઈએ કાલે છે ને મને ખરાબ વસ્તુ આપીને ફસાઈ હતી, કે આપણને કોઈ ખરાબ વસ્તુ આપો અને ફસાવો તો એના તો ફરીથી ના જવાય, એટલે નહીં જવાનું. પેલો કે ગાંડી એવું ના હોય, હું મારા સસુરાલમાં નહીં જતો કે જાઉં છું નહીં જતો કે અત્યારે હું મારા સાસરીમાં તાર પિયર નહીં આપતો કે નહીં આપતો. આવું બધું ભાગજ ઉપર લઈને ના ફરવાનું હોય કે લોકો તો ફસાવ કરે કે. હમણાં એક બેન હતા 72 વર્ષના હતા, 72 વર્ષના. હવે એમના ઘરવાળા બિચારાને ગુજરી ગયા હતા. તે આ હમણાં એક ઘેર એમના ઘેર રોજ કાગરો આવતો હતો ને, તે આયરો છે ને એ કાગરા નિમનો ઘરવાળો મળતો હતો કે ઘરવાળો કાગરો થઈને અમારા ઘેર આવે છે ખાવાનું ખાય છે. બોલો ઘરવાળાને કોઈના કાગરો બનાવ્યો બાપ. તે રોજ આયરો કાગરો ખાવા આવે તો આયરો કોક ન ખાય, એટલે એમના મમ્મનો કા મારો ઘરવાળો છે એટલે કોક ને કોક રોજ રોજ ખીર ખવડાવે, તમે જો તો બધું ખવડાવે. આ તો એક દિવસ છે ને એ કાગરાભાઈ જોડે કોયલે આવી. કાગરાભાઈ જોડે કોયલ આવી ને એટલે ઘરમાં છોકરું હતું, તે છોકરાએ બૂમ પાડી કે બા જુઓ દાદાએ નવો લગ્ન કરી લીધો કે. આજે કે કોઈને જોડે લઈને આવ્યા તો ફટાફટ આવીને જો. એટલે પેલો બહાર આવીને જોયું તો કોયલાથી આ તો આવેલા કાગરો ભાઈ. એટલે પેલી બોલી તમે જુઓ તો કે હોય તો સીધા રહ્યા ના સીધા રહ્યા, પણ કાગરાના અવતારમાં કે સીધા નહીં રહેતા. એ જઈ કે લફવા કરવા માંડ્યા કાગરાના અવતારમાં. દેખાવ છે કે આ નક્કી છે ને પેલી બાજુવાળી રમીલા જ લાગે છે, કેમ એ પાડોશવાળી રમીલા તમે મરી જાય ને એના 1.5 મહિનો રહીને મરી જીતી, એટલે પાક્કું તમે એનાથી સેટિંગ કર્યું છે ને આ એ જ છે મારી. કે તમે જો તો બુનને ખાવા ના આલ્યું કે બે ભૂખ્યા નાહી જો કે પછી આવતો ના અને મને ઉપર આ બધો કે ખાલી પછી તમારી વાત છે કે. હેલો બધાને, જય માતાજી અને જય અંબે. અંબાજીમાં તમે દર્શન કરવા આવ્યા હોય, તમને ભૂખ લાગી હોય તો તમારે બીજી આડે અવડે તરફડિયા મારવાની જરૂર નથી યાર. હું તમને મસ્ત મજાની જગ્યા બતાવું, પહોંચી જાઉં ત્યાં જય ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બસ ત્યાં તમારે પહોંચી જવાનું છે. તમારે જે કાઠિયાવાડી ખાવું હોય, ભર પેટ ખાવું હોય, તમારી અંદર જેટલી તાકાત હોય એટલું ખાવું હોય, ત્યાં તમને મસ્ત સ્વાદી ચટાકેદાર મસાલેદાર તમને મળી રહેશે કાઠિયાવાડી જમવાનું. અને તમારે ભર પેટ જમીન આવશો ને પછી કહેશો ખાસ મજા આવી. એટલે જ્યારે પણ માં અંબાના દર્શન કરવા અંબાજીમાં જાઓ છો તો વિઝિટ કરવાનું ભૂલો નહીં. જય ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, જેનું એડ્રેસ છે ચૌધરી ધર્મશાળાની સામે, ખેડબ્રહ્મા રોડ, અંબાજીમાં. તો ફરી એકવાર કહી દઉં છું કે ભૂલતા નહીં, અંબાજીમાં જાઓ એટલે જય ખોડિયાર વાળાની વિઝિટ કરજો. મજા આવી જશે. જો તમે પણ તમારો કોઈ પણ આવી રીતે વિડીયો પ્રસ્તુત કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. જય માતા. તમે જો અમુક બહુ પૈસાવાળા લોકો હોય ને એમના તો 50,000 લાખ રૂપિયાના કૂતરા હોય, કૂતરા
બરાબર. હવે કૂતરા રાખે એનો વાંધો નહીં, પણ એ જે માલિક હોય ને કૂતરાનો એ કૂતરા રાખતો હોય અને એમના જે છોકરો હોય ને એ છોકરો રાખવા પાછું કોઈક માણસ રાખેલું હોય. એટલે પણ તમે કૂતરો રાખવા માણસ રાખો છોકરો તમે રાખો ના ચાલે ના. આ તો કૂતરો એના પોતે રાખશે, કૂતરાને પીપી કરાવવા એના લઈ જશે, છોકરાને પીપી કરાવવાળું બીજું કંઈક રાખ્યું હોય. તમારો છોકરો બોકરો મોટો થઈ જાય પછી તમે ત્યાં કૂતરો રાખો ને કૂતરાને બધું કરાવો ચાલશે. તમારો છોકરો યાર હવે કોઈ બીજું રાખો ને તમે કૂતરો રાખો ને આ બધું જોશે સેટિંગ છે નહીં સેટિંગ પણ તો એ વસ્તી રાખાશે શું કરવાનું યાર. હમણાં તમે જો એક પેપરમાં જાહેરાત આવેલી, પેપરમાં જાહેરાત મસ્ત હતી આમ તો, પણ પેલા ભાઈએ ઊંધી લઈ લીધી. હવે હમણાં પેપરમાં જાહેરાત આવેલી ને તો પેપરની જાહેરાતમાં એવું લખેલું કે રેતી ના હોય તો સંપર્ક કરો, રેતી ના હોય તો સંપર્ક કરો. તો એક ભાઈ હતો ને એને ફોન કર્યો તમે જોવા તો કે મારા વાળી બે દાડે પિયર ના આવી જશે કોક રહે એવું કરો કે બે દાડે પિયર ના આવી જશે મારું વાળું આવું કે ફોન કરીને બોલો. પેલા એ બિચારા રેતી ના આવે તો સંપર્ક એટલે પેલી સિમેન્ટ કપચીમાં ઊભો રહેવાની રેતી આવે ને એ રેતીની વાત કરતો હતો. પણ આમ મારો બેટો બૈરાનો સોડાકા તો ના કહેવાય. જાહેરાતો આલો તો તમે ત્યાં મોટો આવું એવું જમાનો થઈ જશે ને જમાનો એવો થઈ જશે કે તમારે જાહેરાતો થોડી ક્લિયર આલવાની યાર, કારણ કે લોકો ચોયનું ચોય લઈ જાય છે અત્યારે તો. તમારી ઘરવાળી યાર તમારા ઉપર બહુ શક કરતી હોય, શક કરતી હોય તો તમારે બહુ ચિંતા નહીં લેવાની, ચિંતા લેવાનો વિષય નહીં યાર. કારણ કે એને હજી બીક છે તો તમે હજુ ચોક જઈને ટી ઠોકી શકો, તમે ચોક જઈને હજુ શેડા જોડી શકો છો એવી ના બીક છે એટલે બાપડી થોડી કરાઈ હશે. ચિંતા નહીં લેવાની, એ બધી ચિંતા નહીં લેવાની. પણ તમે ઘરના સમજીને એક સલાહ આવું, ખાલી એક સલાહ તો ભલે તમારે ચોક શેરા આડી એવા હોય ને તો લગ્ન પછી એવા શેરા ના અડાડવાના, કારણ કે જેને એવા શેરા અડાડ્યા છે ને એમને ભરાઘાટ થશે. તમારે એને આવું જાણ દાદા બમ 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 ભરાકા જેવું કશું નહીં થાય. બરોબર છે.